વાલા વાલા વિદ્યાર્થીઓ કેમ છો? આજે આપણે ચેપ્ટર નંબર દ્રવ્ય અવસ્થા લેક્ચર 6 નીટ અને જેડબલની તૈયારી કરીએ છીએ. એમાં આપણે એમસીક્યુ શરૂ કરેલા હતા, તો વન બાય વન આપણે ક્વેશ્ચન જોશું. તો પહેલું, મિથેન વાયુ માટે નીચા દબાણે વાન ડર વાલ્સ સમીકરણ કયું સાચું છે? ઓપ્શન છે PV is equal to RT minus PV, PV is equal to RT minus A upon V, PV equal to RT plus A upon V, and D, PV is equal to RT plus PV. હવે આપણે મિથેન વાયુ માટે ધારીએ, અહીં જથ્થો નથી આપ્યો એટલે ધારો કે 1 મોલ મિથેન છે એવું ધારશું. હવે વાન ડર વાલ્સ સમીકરણ શું છે? એકચ્યુઅલી an² upon v², v minus nb બરાબર nRT. એટલે પહેલા તો n બરાબર 1 થઈ ગયું, એટલે p plus a upon v², v minus b બરાબર RT. હવે દબાણ ઓછું હોય ત્યારે કદ વધારે હોય. સાંભળજો ખાસ, દબાણ ઓછું એટલે કદ વધારે હોય. તો કદ વધારે હોય એટલે દબાણ ઓછું છે એટલે આ ભાગને આ ઓછું અવગણી ના શકાય, પણ આ વધારે હોય એટલે b ને અવગણતા, એટલે v minus b બરાબર b અવગણવાનું, એટલે p plus a upon v² into v બરાબર RT. ગુણાકાર કરો, pv plus ab upon v² બરાબર RT. તો pv plus a upon v બરાબર RT થાય. તો હવે વિચારો, pv બરાબર RT minus a upon v થશે. આ પદ ઓલી બાજુ જાય એટલે a upon v આપણો જવાબ છે. આવા ક્વેશ્ચન પણ નીટ જેડબલઈ માટે ઉપયોગી હોય છે, એટલે તમે ખાસ ધ્યાન આપજો મારા નાના નાના મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે આજે. એના પછીનો ક્વેશ્ચન છે, એની આપણે ચર્ચા કરીએ. તો વરાળની °C તાપમાને 10⁵ પાસ્કલ દબાણે વરાળ એટલે પાણીની વરાળ, ઘનતા 0.6 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. તો દબનીય અવયવ Z શોધો. Z કેટલો થશે? તો આપણે Z નું સૂત્ર ખબર છે, PV, Z બરાબર PV upon nRT. આ સમીકરણ નંબર 1. અને ઘનતાનું સૂત્ર છે D બરાબર PM upon RT. હવે આ બંને સમીકરણ પરથી અહીં Z બરાબર P, એક તો મોલ એટલે વજનના છેદના અણુભાર થશે,
છેદનો છેદ અંશમાં એટલે MPV upon WRT થાય. હવે અહીંયા PM upon RT એટલે D મૂકી શકાય. D બરાબર PM upon RT છે. તો અહીંયા ઘનતા આવશે અહીંયા M P. આ કદને અહીં લઈ જાઓ, દળના છેદમાં કદ એટલે ડેન્સિટી. એટલે Z બરાબર P into M, Km into P બરાબર DRT. હવે કિંમત મૂકીએ. દબાણ આપી દીધું છે પાસ્કલમાં 10⁵ અને પાણી છે એનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ હોય તો આપણે અહીંયા ગ્રામ પ્રતિ મોલ છે પણ ઘનતા જો કિલોગ્રામ પ્રતિ મીટર ઘનમાં છે એટલે ગ્રામના કિલોગ્રામ કરવા 18 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મોલ થશે અણુભાર 18 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મોલ. ઘનતા 0.6 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આ તો અચળ છે જ 8.314 જૂલમાં, કારણ કે બધું એમકેએસમાં લીધું છે. અને પાણીનો ઉત્કલન બિંદુ 100 અંશ હોય એટલે 100 + 273.15 એટલે 373.15 લઈએ તો આપણો જવાબ 0.967 આવશે. આ થયો દ્રવણીય અવયવ Z. દ્રવણીય અવયવ Z ફેક્ટર મેળવો. હવે એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો next question, van der Waals અચળાંક. એક પદાર્થ માટે A બરાબર 300.003 કિલો પાસ્કલ ડેસીમીટર અને મોલ -2 છે. અને B બરાબર 40.8 સેન્ટીમીટર ઘન પ્રતિ મોલ છે એનો એકમ. તો ક્રાંતિક અચળાંકો શોધો. હવે ક્રાંતિક અચળાંક એટલે શું? TC, PC અને VC. A અને B આપ્યા છે. TC, VC ને PC ગોતવું છે તો પહેલા તો આપણે VC મળી જાય 3 × B થાય. Yes, ક્રાંતિક કદ 3 into B the direct 3 × 40.8 એટલે જવાબ આવશે 120. અહીંયા 8 તેરી 24 122.4 આપણું BC આવ્યું સેન્ટીમીટર ઘનમાં. ઈ કેમ? આ સેન્ટીમીટર ઘન છે અને પ્રતિ મોલ 3 મોલ વડે ગુણી નાખ્યા એટલે 3 છે, મોલ ઉડી જશે એટલે સેન્ટીમીટર ઘન કદ આવશે, મોલ ઉડી જશે. હવે PC
ક્રાંતિક દબાણ 8a ના છેદમાં 27 rb 27b સ્ક્વેર છે. 8a upon 27b સ્ક્વેર 8 એ કેટલું આપ્યું છે? અહીં 300 લઈ લેંगे છેદમાં 27 અને b નો સ્ક્વેર એટલે કે 40 લઈ લઈએ. આ સેન્ટીમીટર ઘન છે ને તમારે પેલા મીટર ઘનમાં ફેરવવું પડે એટલે 40 ગુણ્યા 10⁻³ ઘાતનો સ્ક્વેર એટલે ઉપર 2400 ઉપરનો ગુણાકાર 27 અને 40 નો વર્ગ એટલે 1600 -6 એ ભાગાકાર 0.055 10⁶ કિલો પાસ્કલ આવશે. ત્યારબાદ આવશે TC ક્રાંતિક તાપમાન 8a upon 27 rb. એની કિંમત તો ફિક્સ જ છે 300. અહીં 27 r છે વાયુ અચળાંક જૂલમાં 8.314. હમણાં કીધું b ને ફેરવવું પડે સેન્ટીમીટર ઘનના મીટર ઘન કર્યા તો આપણો જવાબ આવશે 0.2672 10⁻³ એટલે કે કેલ્વિનમાં આવશે 267.2 કેલ્વિન આપણો જવાબ થશે. નેક્સ્ટ હવે આપણે પૈસા આલેખ વાળો ક્વેશ્ચન છે. ન્યુ ક્વેશ્ચન. નીચેના આલેખ પરથી જણાવો કે નીચેના આલેખ પરથી જણાવો કે કયા વાયુનું ક્રાંતિક તાપમાન સૌથી ઊંચું હશે. આલેખ આપેલો છે અહીં Z ડબલ્યુ આવ્યો અને આ 1 થાય Z અહીંયા સુરેખ 1/v. તો પ્રથમ વાયુ, આ બીજો, ત્રીજો અને ચોથો 4 વાયુ છે. તો ઓપ્શન છે પહેલું 1 2 3 અને 4. આપણે કોનું ક્રાંતિક તાપમાન સૌથી ઊંચું હશે? હવે Z જેમ નાનો તેમ વાયુ વધુ દબનીય, વાયુ વધુ દબનીય તેમ એટલે જેમ Z નાનો તેમ વાયુ વધુ દબનીય હોય છે. આ Z1 છે તો એનાથી તો આ બધા મૂલ્ય નાના જ છે. તો જે વાયુનો Z નાનો એટલે વધુ દબનીય હોય એટલે કે વાયુના અણુ વચ્ચે વાંડવાંશ આંતરાણીય આકર્ષણ વધુ છે. તેથી એ મોટો હશે વાંડવાંશ અચળાંક. તો TC બરાબર આપણને ખબર A/27 RB. હમણાં જોયું તો એ મોટો એટલે TC મોટો હોય એટલે જવાબ આવશે B. જોયું મેં કઈ રીતે તારવેલું છે. Z એક હોય એટલે આદર્શ વર્તમાન
Z1 કરતા ઓછો એટલે ઋણ વિચલન, વાયુ વધુ દબનીય. વાયુ વધુ દબનીય ક્યારે હોય? આંતરાણી આકર્ષણ વધારે. તો આંતરાણી આકર્ષણ વધારે એટલે A મોટો. A એટલે વાન ડેર વાલ્સ અચળાંક, એ આકર્ષણનું માપદંડ છે. જેમ અણુ વચ્ચે આકર્ષણ વધારે, A મોટો એટલે TC વધારે હોય. એટલે જવાબ ચડતો ક્રમ પૂછાય, ઉતરતો. તો આમાં સૌથી વધારે ક્રાંતિક તાપમાન એનાથી ઓછું ને એનાથી ઓછું આ હશે. આ રીતે પૂછાઈ શકે છે. નવા પ્રશ્નો બનાવશે. હવે આપણે 1 મોલ CCl4 ની વરાળ CCl4 ની વરાળ. ક્વેશ્ચન છે 1 મોલ મિથેન ની વરાળ CCl4 લિક્વિડ છે ની વરાળ કાર્બન ટેટ્રાક્લોરાઇડ 77 °C તાપમાન 35 લિટર કદ ધરાવે છે. જો વાન ડેર વાલ્સ અચળાંક એ 20.39 લિટર સ્ક્વેર વાતાવરણ ઇન્ટુ મોલની -2 ઘાત હોય અને વાન ડેર વાલ્સ અચળાંક બી 0.1383 લિટર પ્રતિ મોલ હોય તો નીચા દબાણે અને ઊંચા દબાણે દબનીય અવયવ જણાવો. એક લો પ્રેશર ઉપર અને એક હાઈ પ્રેશર ઉપર. તો પહેલા તો આપણે નીચા દબાણે કદ વધારે હોય ફાઇનલ, અને પાછું n બરાબર 1 મોલ છે. એટલે વાન ડેર વાલ્સ સમીકરણમાં P + A/V², n નહીં આવે, V - ND માં n 1 થઈ જાય. એટલે એક્ચ્યુઅલી વાન ડેર વાલ્સ સમીકરણ શું છે? P + AN²/V², V - ND બરાબર nRT. n 1 મોલ છે એટલે P + A/V² અને V - B બરાબર RT થાય. તેથી અહીં કદ મોટું હોય એટલે V ની સાપેક્ષમાં B ને અવગણતા, આ B ને અવગણવાનું. તો P + A/V² into V બરાબર RT થાય. તો ગુણાકાર PV + A V/V² બરાબર RT. VV ઉડી જશે એટલે PV + A/V બરાબર RT. આ બધાને RT વડે ભાગીએ એટલે RT એટલે 1. આ Z એટલે Z + A/VRT થશે. તો Z બરાબર 1 - A/VRT. બસ એની આપણે કિંમત મૂકવાની રહેશે. તો અહીં કિંમત મૂકતા 1 - એ કેટલો આપેલો છે? 20.39 છેદમાં 0.0821 ઉપર વાતાવરણ છે એકમ એનો એટલે 0.082 લેવું પડે. વાતાવરણ લીટર છે એટલે 0.082 કદ 35 લિટર છે. તાપમાન 77 છે એના કેલ્વિનમાં ફેરવીએ એટલે 350 થશે. તો 1 -
કરતા આ જવાબ 0.98 આવશે. એટલે આના ઉપરથી એવું પણ સાબિત થયું કે z 1 હોય તો આદર્શ વર્તુળાંક z.98 આવ્યો 1 કરતા નાનો, એટલે મતલબ કે વાયુ વધુ દબનીય છે. એટલે CCl4 છે એ આદર્શ વાયુ કરતા નીચા દબાણે વધુ દબનીય હોય છે. સમજાય છે ને? નીચા દબાણે આ વાયુ વધુ દબનીય હોય છે. હવે આપણે ઊંચા દબાણે વાત કરીએ. દબાણ વધારે હોય ત્યારે આ દાખલો હજી અધૂરો છે. નીચા દબાણે આપણે ગોઈતું, હવે ઊંચા દબાણે કેટલું થશે? n બરાબર તો 1 મોલ જ છે. ઊંચા દબાણે કદ ઓછું હોય છે, એટલે P plus A upon V square અને V minus B બરાબર RT માં આ ઓછું એટલે અવગણી ના શકાય. કદ ઓછું એટલે દબાણ વધારે છે, એટલે આ મોટું એટલે આને અવગણી શકાય. એટલે P into V minus B બરાબર RT. તો PV minus PB બરાબર RT. તેથી આ બધાને RT વડે ભાંગીએ તો PV upon RT minus PP upon RT બરાબર RT upon RT. લાવવા થઈ જાય PV ના છેદમાં RT એટલે Z. તો Z minus PB upon RT બરાબર 1. તો Z બરાબર 1 plus PB upon RT થાય. કિંમત મૂકીએ. હજી એક અહીંયા આગળ P upon RT એટલે 1 upon V પણ થાય. કારણ કે PV બરાબર RT, તો V બરાબર RT upon P, તો P upon RT એટલે 1 upon V પણ થાય. PV બરાબર RT છે, તો V બરાબર RT upon P થશે. તો V બરાબર RT upon P ઉલટાવી નાખો તો P upon RT બરાબર 1 upon V. તો અહીંયા આગળ 1 upon V અને ઉપર B આવશે. સહેલું થઈ જાય એટલા માટે. હવે B છે 0.1383 અને કદ 35 લીટર, એટલે 0.004 આવશે. એટલે 1.004 એટલે શું સાબિત થયું ખબર છે? Z1 કરતા મોટો થયો. આ Z1 છે, મતલબ તે મિથેન વાયુ નીચા દબાણે વધુ દબનીય અને ઊંચા દબાણે ઓછો દબનીય. એટલે નીચા દબાણે ઋણ વિચલન અને ઊંચા દબાણે મિથેનમાં ધન વિચલન આવે છે. આલેખની સાબિતી પણ થઈ. નેક્સ્ટ ગ્રેહામના વાયુ પ્રસરણ વેગનો નિયમ મુજબ ગ્રેહામના વાયુ પ્રસરણ વેગના નિયમ મુજબ વાયુ A અને વાયુ B ના પ્રસરણ વેગનો ગુણોત્તર RA upon RB કેટલો થશે? ઓપ્શન આપેલા છે PA upon PB, MA upon MB નો સ્ક્વેર, B
MA upon MB into PA upon PB નો સ્ક્વેર 1/2 કાઢો. પછી PA upon PB into MB upon MA એની 1/2 કાઢો. આ બધાનું વર્ગમૂળ છે. B MA upon MB PB upon PA raised to 1/2. હવે વાયુ એનો પ્રસરણ વેગ છે. કોઈ પણ વાયુનો પ્રસરણ વેગ તેના દબાણના સમપ્રમાણમાં હોય, પણ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. તો ઘનતા છે એના અણુભારના સમપ્રમાણમાં, એટલે RA ચલે છે √MA. આના ઉપરથી સંયુક્ત ચલન લઈએ તો RA ચલે છે PA upon √MA. થઈ ગયું? એમ થાય ને છોકરાઓ? વાયુનો પ્રસરણ પામવાનો વેગ દબાણના સમપ્રમાણમાં. દબાણ વધારે હોય તો પ્રસરણ વધારે ઝડપથી થાય, પણ જેનો અણુભાર વધારે હોય એને ઘનતા વધારે હોય તો એનું પ્રસરણ ઓછું થાય. ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં, દબાણના સમપ્રમાણમાં પણ ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં કે અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ બેનું સંયુક્ત ચલન લીધું. હવે વાયુ B માટે RB બરાબર PB ના છેદમાં √MB થાય. તો RA upon RB બરાબર PA upon √MA અને PA upon √MB. આ તમને સહેલામાં સહેલી ટ્રીક આપું છું છોકરાઓ, એટલે કન્સેપ્ટનો વારંવાર એટલા માટે કહેતો હોઉં છું. કન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ તો આવડે. છેદનો છેદ અંશમાં જશે. આ અંશનો છેદ છેદમાં આવશે એટલે થઈ ગયું PA ના છેદમાં PB અને બે રૂટમાં આવે એટલે ઓલ રેઝ ટુ રૂટ. તો MB ના છેદમાં MA રેઝ ટુ 1/2 એ આપણો જવાબ થશે. એટલે PA upon PB MB upon MA રેઝ ટુ 1/2. હવે આપણે વાત કરીએ છોકરાઓ નેક્સ્ટ. મજા આવે છે ને? મિથેન વાયુનો નેક્સ્ટ ક્વેશ્ચન. મિથેન વાયુનો આપેલા તાપમાને પ્રસરણ વેગ કોઈ એક અજ્ઞાત વાયુ x કરતા બમણો છે તો x નો અણુભાર શોધો. અજ્ઞાત વાયુનો અણુભાર કેટલો થશે? તો આપણે ગ્રેહામના સૂત્ર મુજબ મિથેન વાયુનો પ્રસરણ વેગ છેદમાં અજ્ઞાત વાયુનો પ્રસરણ વેગ બરાબર √ મિથેનનો અણુભાર છેદમાં ઉપર અજ્ઞાત વાયુનો અણુભાર છેદમાં મિથેન. આવું સૂત્ર છે. R1 upon R2 √M2 upon M1. એટલે 2 હોય તો અહીં ઉપર, આ 1 આ નીચે, એ વ્યસ્ત આવશે. તો આ સૂત્ર ઉપરથી
હવે આનો જે પ્રશ્ન વેગ છે એ ધારો કે x છે તો આનો ડબલ એટલે 2x થાય. હવે અજ્ઞાતનો અણુભાર તો આપણે ગોતવો છે તો નીચેનો અણુભાર જાણીતો છે 16. બંને બાજુ વર્ગ કરતા એટલે અહીં 2 આવશે એટલે mx ના છેદમાં 16 આવશે. વર્ગ કરો એટલે 2 નો વર્ગ થાય ને, અહીં વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે 2 નો વર્ગ કેટલો 4. અજ્ઞાત પદાર્થનો અણુભાર છેદમાં 16 તો 16 ચોખ્ખું ને 64 થાય તો એ અજ્ઞાત વાયુનો અણુભાર 64. અહીંયા ગ્રામ પ્રતિ મોલ લીધું એટલે આ જવાબ ગ્રામ પ્રતિ મોલમાં આવશે. અજ્ઞાત વાયુનો અણુભાર મળી ગયો. પછી આપણે પૈસા તમે પેલા સૂત્ર બધા જ પાકા કરી નાખજો, પછી તમને મજા આવશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઇડ્રોજનની VRMS ઝડપ રૂટ મીન સ્ક્વેર સ્પીડ 50 કેલ્વિન તાપમાને અને O2 વાયુની VRMS ઝડપ 800 કેલ્વિન તાપમાને હોય તો તેમનો ગુણોત્તર જણાવો. એટલે કે 50 કેલ્વિન તાપમાને હાઇડ્રોજનની જે VRMS ઝડપ છે અને ઓક્સિજનની કયા તાપમાને 800 એ બેનો ગુણોત્તર કહેવાનો છે. તો પહેલા આપણે છોકરાઓ લે હાઇડ્રોજન વાયુ માટે VRMS પહેલા સૂત્ર ખબર હોવી જોઈએ ને, રૂટ મીન સ્ક્વેર સ્પીડ એટલે 3RT/m છે, જેમાં તાપમાન અને અણુભાર આવી જાય કારણ કે ડેટા ઉપરથી આ સૂત્ર લેવું પડે. બાકી આપણે PV વાળું પણ લઈ શકાય, પણ દબાણને કદ ક્યાં આપ્યું મેં આંચકા લીધું. PV બરાબર RT છે તો RT જગ્યાએ PV પણ મૂકી શકું ને, એમ નહીં, મારે કઈ જરૂર છે એ મુજબ સૂત્ર લીધું છે મેં. હવે 3 R તો અચળ જ હોય, તાપમાન 50 કેલ્વિનમાં જ આપેલું છે અને હાઇડ્રોજનનો અણુભાર 2 થાય એટલે VRMS હાઇડ્રોજન માટે સમીકરણ નંબર 1. ઓક્સિજન વાયુ માટે તમને રકમ જોઈને બીક લાગે પણ ખરેખર દાખલો એટલો જ સહેલો હોય છે. VRMS O2 બરાબર √3RT/m 3 R અચળ છે, આ 800 કેલ્વિને લેવાનું છે તો અને ઓક્સિજનનો અણુભાર 32 થાય એટલે સમીકરણ નંબર 2 છે. એટલે VRMS ઓક્સિજન માટે હવે બેનો ગુણોત્તર લઈ લે એટલે હાઇડ્રોજનનો પ્રસરણ વેગ અને ઓક્સિજનનો તો શું થશે √3R 50 ના છેદમાં 2 અહીંયા 3R 800 ના છેદમાં 32. આ બધું જ રૂટમાં વયું જાય 3R 50 છેદનો છેદ અંશમાં આ 3R 800 અંશનો છેદ છેદમાં આવી જાય 3R પેલા તો જાય પછી 50 800 ભાગ્યા 50 કરો. ચલો 12 14 75 અને ભાગ નહીં ચાલે. ચલો આપણે પેલા અહીંયા 500
800 ગુણ્યા 2 કરો એટલે 1600 થશે. 32 ગુણ્યા 50 કરો એટલે 1600 થશે. 1 જવાબ આવી ગયો. એટલે હાઇડ્રોજનની VRMS સ્પીડ VRMS ઓફ હાઇડ્રોજન અને VRMS ઓફ ઓક્સિજન એ ગુણોત્તર 1 આવે છે. એટલે રૂટ મીન સ્ક્વેર સ્પીડ ઓફ હાઇડ્રોજન રૂટ મીન સ્ક્વેર સ્પીડ ઓફ ઓક્સિજન એનું ગુણોત્તર 1 આવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન લે છોકરાઓ. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન લે એક આદર્શ વાયુને સરેરાશ વેગ આદર્શ વાયુનો સરેરાશ વેગ એટલે કે એવરેજ 27 અંશ તાપમાને 0.3 મીટર પ્રતિ સેકન્ડ છે. તો 927 અંશ તાપમાને એની એવરેજ સરેરાશ વેગ કેટલો થશે? ચલો આપણે ખબર જ છે પ્રસરણ વેગ r1 એટલે કે v1 upon t1 અને r2 એટલે v2 upon t2. પાર્ટ ટાઈમ છે, ટેમ્પરેચર નથી. હવે જે એવરેજ વેગનું સૂત્ર છે એ મુજબથી v એવરેજ ઓફ બરાબર પહેલી કન્ડિશન અને સેકન્ડ કન્ડિશન લઈએ તો એના બરાબર છે √t2 upon t1. તમે ડાયરેક્ટ સૂત્ર આપી દઉં છું સરળતા માટે. શરૂઆતમાં વેગ છે 0.3 અને v1 કહેશું 0.3 એટલે v2 ગોતવું છે. હવે t2 અંતિમ તાપમાન કેલ્વિનમાં લેવાનું 927 વત્તા 273 એટલે 1200 કેલ્વિન થાય અને t1 27 એટલે 300 કેલ્વિન થાય. હવે અહીંયા કેટલો આવશે ભાગાકાર 4 તો 4 નું વર્ગમૂળ આવશે 2 એટલે 0.3 ના છેદમાં v2 બરાબર 2. તો આપણો v2 એવરેજ બરાબર 0.3 ભાગ્યા 2 એટલે 0.15 થશે. ભાઈ તો વધવો જોઈએ એની બદલે કહી દો t1 upon t2 લઈએ 300 ના છેદમાં 1200 અને 1 upon 4 1 upon 2 સોરી t1 upon t2 આવશે. વધવું જોઈએ એટલે પોઈન્ટ આ સૂત્ર યાદ રાખજો. વાયુની ઝડપ બરાબર એવરેજ t1 તાપમાન અને t2 તાપમાન કારણ કે સમપ્રમાણમાં આવે ને. યસ, એવરેજ છે t તાપમાનના સમપ્રમાણમાં હોય એટલે સરેરાશ વેગ વધે એટલે t1 upon t2 આવશે. એટલે v2 બરાબર 0.3 ગુણ્યા 2 એટલે 0.6 મીટર પ્રતિ સેકન્ડ થશે. આપણો જવાબ. બધા છોકરાને સમજાઈ ગયું હશે.
વ્યવસ્થિત ધ્યાન આપજો. બધાને મજા આવી હશે. જય હિન્દ. બાય.